જ્યારે કોઈ પણ સંસ્થા और कोई पण बॉडी બંધારણના કોઈ પણ અનુચ્છેદ એટલે કે કોન્સ્ટિટ્યુશનના કોઈ પણ આર્ટિકલમાંથી ક્યુ લે છે, મતલબ કે કોઈ પણ આર્ટિકલમાંથી ઇટ ઇઝ ટેકિંગ પાવર્સ બનવા માટેના, તો આપણે આ બોડીને કહીશું કોન્સ્ટિટ્યુશનલ બોડી, બંધારણીય સંસ્થા. હવે જો કોઈ સંસ્થા પાવર લે છે કોઈ એક્ટમાંથી, તો કે કોઈ ધારામાંથી એટલે કે કાયદામાંથી, તો આપણે એને કહીશું સ્ટેચ્યુટરી બોડી और धाराकीय संस्था. डन. હવે નથી કોઈ એક્ટ કે નથી કોઈ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન અને કોઈ એક્ઝિક્યુટિવ ઓર્ડર એટલે કે મિનિસ્ટ્રી દ્વારા ઓર્ડર થયો છે અને એના બાદ એક બોડી બની છે, તો એને આપણે કહીશું એક્ઝિક્યુટિવ બોડી. ફોર એક્ઝામ્પલ સીબીઆઈ જે છે એ કોન્સ્ટિટ્યુશનલ પણ નથી અને સ્ટેચ્યુટરી પણ નથી, એ એક એક્ઝિક્યુટિવ બોડી છે. દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પાસેથી એ પાવર્સ ડિરાઈવ કરે છે, પણ એનું ફોર્મેશન એક એક્ઝિક્યુટિવ ઓર્ડરથી થયું છે. હવે સ્ટેચ્યુટરી બોડી તો કેન વી સે એનએચઆરસી, ત્યારબાદ કેન વી સે ધીસ સેબી, આરબીઆઈ, આ બધી જ બોડીઝ કોઈકના કોઈક એક્ટ દ્વારા બનાવવામાં આવી છે. અને કોન્સ્ટિટ્યુશનલ કે બંધારણીય બોડીની વાત કરીએ તો ભાઈ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ફાઇનાન્સ કમિશન, નાણાં પંચ, આપણું યુપીએસસી, જીપીએસસી વગેરે વગેરે બોડીઝ જે છે એને આપણે કહીશું કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ. સમજાયું આ બધા લોકોને? બહુ સિમ્પલ છે, ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ છે. તો